નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના દૂધ ગોળ વિશે કે આપણે અગાઉ વિડીયો મૂક્યો તો દૂધ ગોળનો, તો એની અંદર કોમેન્ટ આવી હતી કે દૂધ ગોળનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે અને ક્યારે કરવો, તો એને અનુલક્ષી અને આ વિડીયો બનાવ્યો, એટલે વિડીયો આખો જોજો એટલે ખબર પડે। તો સૌથી પહેલાં મિત્રો, આપણે જે મગફળી અને જે અન્ય પાકો હોય, કપાસ અને શાકભાજી, તો આ અને એની અંદર આપણે ક્યારે ઉપયોગ કરવો, તો ખાસ એના માટેનો જ વિડીયો છે। તો આપણે જે અત્યારે મગફળીનો સમય છે, તો મગફળીના ફ્લાવરિંગ આવતું હોય ત્યારે તમારે સ્પ્રે કરવાનો છે। જેની અંદર જ્યારે ફ્લાવરિંગ કોક ફ્લાવરિંગ આવતું હોય ત્યારે પહેલો સ્પ્રે, અને પછી એના અઠવાડિયા પછી બીજો, અને પાછા અઠવાડિયા પછી ત્રીજો, આ રીતના 3 સ્પ્રે કરો એટલે તમને જોરદાર રિઝલ્ટ મળશે। અને મિત્રો, વાત કરવામાં આવે તો જે કપાસની અંદર જે આપણે ફ્લાવરિંગની જે હોય એમાં તો ફાયદો કરે, પણ એની અંદર જે આપણે મિલીબાગ કહીએ છીએ કે જે કપાસમાં મિલીબાગ આવે, તો એમાં આનું ઘણો બધો લાભ કરે, કે જેમ કે ગોળ હોય એને હિસાબે, મીઠાશને હિસાબે જે કીડી હોય એ મિલીબાગને ખાઈ જાય છે, એટલે એમાં સારું રિઝલ્ટ મળે છે। અને આનો આપણે કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, તો મિત્રો, જે 200થી લઈ અને 250 ml દૂધ લેવાનું અને 150થી 200 ગ્રામ ગોળ લેવાનો। આ એક મફની સામગ્રી છે। પાછું ખાસ યાદ રાખજો કે 200થી 250 ml દૂધ અને 150થી 200 ગ્રામ ગોળ, આ એક પંપની સામગ્રી, એટલે આ ભૂલાય નહીં, નકર તમારે પાછી કોમેન્ટ કરવી પડે કે કેટલા પ્રમાણમાં લેવાનો। અને મિત્રો, જે આપણે આનો સ્પ્રે કરીએ એટલે ફાયદા તો ઘણા બધા થાય છે, કે જેમ કે અત્યારે આપણે ઉનાળાની સિઝન ગઈ જે ચોમાસા પહેલાં, તો એની અંદર મરચીનું વાવેતર ઘણી જગ્યાએ જ હતું, તો મરચીની અંદર જે આપણે ફ્લાવરિંગ હતું એ લૂને હિસાબે ખરતું હતું, પણ કદાચ આ જો આના સ્પ્રે કર્યા હોય તો આનાથી ફ્લાવરિંગ નહીં ખરે। અને અત્યારે ચોમાસું છે એટલે ચોમાસાની અંદર ઘણી જગ્યાએ પાણી વધારે થઈ જાય, કેમ કે ખેતરમાં પાણી ભર્યા રહેતા હોય, તો એની હિસાબે ફ્લાવરિંગ ખરે, તો તમે આનો સ્પ્રે કરશો તો તમને તરત રિઝલ્ટ મળી જશે। અને મિત્રો, આનાથી કોઈ જાતનું નુકસાન છે નહીં, અને આ કોઈ વસ્તુ તમારે ક્યાંય વિદેશથી કે મગાવવી પડે એમ છે નહીં, એટલે આ તો આપણે ઘરે હોય જ, જે આપણે દૂધ તો બધાના ઘરે હોય, અને ગોળ તો ખેડૂત હોય એના ઘરે હોય જ, તો ખાસ આ ઉપયોગ કરો, અને આનો ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળે છે। અને જે આપણે કેમિકલવાળી દવાઓનો ઉપયોગ કરીએ છીએ એના કરતાં બધે કરતાં બેસ્ટ સારું। અને જે આપણે મગફળીની અંદર પણ કીધું કે અઠવાડિયે એ રીતના 3 સ્પ્રે કરો એટલે તમારે બહુ સારું રિઝલ્ટ મળે છે। તો આ જ રીતના અમારી આ યુટ્યુબ ચેનલ છે કે ઓર્ગેનિક ખેતી, જે ગાય આધારિત ખેતી કઈ રીતના કરવી એની ચેનલ છે। અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।